અમરેલીના દારીના ગોપાલ ગ્રામ પાસે દીપડાએ 5.5 વર્ષના બાળકને ફાડી ખાધો। પરપ્રાંતીય શ્રમિકનો દીકરો ખેતરમાં રમતો હતો। તે સમયે તુવેરના ખેતરમાંથી દીપડો નીકળ્યો તેમજ માતાની નજર સામે બાળકને ઉપાડી ગયો। જો કે લોકોએ બૂમાબૂમ કરતા દીપડો બાળકને મૂકી જતો રહ્યો। બાળકને સરકારી હોસ્પિટલ ખસેડાયો। બાળકના તબીબે મૃત જાહેર કરતા પરિવારજનોએ ચોધાર આંસુએ રડવાનો વારો આવ્યો। મજૂર રહેતા હતા, એનો છોકરો રમતા હતા અને ઉપાડી ગઈ છોકરાને, 5 વર્ષના બાળકને। અને પછી અમે આકલા પડકારા કર્યા એટલે એક તુવેરના કેરામાં જ મેલીને વહી ગઈ। એક દીપડા દ્વારા સાહિલ નામના છોકરાને અહીંયા તુવેરનું જે ખેતર છે એમાંથી બાજુમાંથી પકડી લઈ અને એને ઈજા પહોંચાડેલી। ઈજા પહોંચાડ્યા બાદ એને સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવેલ। ત્યાં એમનું મૃત્યુ નિપજેલ। પિંજરા 3 મૂકવામાં આવેલા છે અને સ્ટાફ કેનિંગ શરૂ છે। દીપડો લોકેશન છે, એને પકડવાની કાર્યવાહી શરૂ છે।